મર્યાદા શું છે, મારે ક્યાં બેહવું, ક્યાં ઉઠવું, ક્યાં જાવું, ક્યાં આવવું, ક્યાં ખાવું, હું ખાવું, બસ આનું નામ વિવેક. આથી વિશેષ કાંઈ કામવાનું છે નહીં. હું કોની દીકરી, હું કોની ભાણેજ, હું કેનો ભાઈ, હું કેનો બાપ, હું કેનો કાકો, મારે ક્યાં બેહવું જોઈએ, ક્યાં ઉઠવું જોઈએ, કેની હારે બેહવું જોઈએ, હું ખાવું જોઈએ, બસ આનું નામ વિવેક. એટલે આ જીવન જીવી ગયા. આમાં કે લાંબુ કંઈ હું વાંચવાની જરૂર નથી. હા, તમે એમ કહો કે આ રમણ બાપાને ત્યાં બહુ મજા આવી, સપ્તાહ હતી. આજે હું જમવામાં તો એલું કંઈક હતું, આવડે ટોપરા પાક જેવું કંઈક હતું. ટોપરા પાક હતો ને, ટોપરા પાક હતો આજે. કે આજે જમવા બેઠા હતા, સાંજે ટોપરા પાક, મજાનો ટોપરા પાક હતો. 4 ઢેફલા ખાધા એટલે આનંદ આવી ગયો. 4 ઢેફલા ખાધા એટલે આનંદ નથી આવ્યો, ચોથો હેટકા એટલે આવી ગયો. જો વધારે બીજા શેર લીધા હોત તો જામનગર ઇવનિંગમાં હોત તો ક્યાંક અટકતા આવડ્યો. મારે ક્યાં અટકવું? બસ આ વિવેક. અને આ વિવેક ક્યાંથી મળે? એ કથામાંથી મળે, સત્સંગમાંથી મળે. મનુષ્ય દેહ મળ્યો છે તો થોડો સત્સંગ કરી લેવો જોઈએ. બડે ભાગ માનુષ તન પાવા, અનસુર દુર્લભ ગ્રંથન સબ ગાવા. બડે ભાગ માનુષ તન પાવા. કેટલાય જન્મોને અંતે આ મનુષ્ય દેહ મળ્યો છે. બહુનામ જન્માનામ જ્ઞાનવાનામ પ્રબધ્યતે. ભગવાન કૃષ્ણ કે છે અનેક જન્મોને અંતે જ્ઞાની બનાય છે. એ જ્ઞાની બનવાનું ઠેકાણું આ મનુષ્ય જન્મ મળ્યો છે. દેવતાઓને દુર્લભ આ અવતાર છે ને, દેવતાઓને દુર્લભ છે. હા, દેવતાઓને પરમાત્માને પ્રાપ્ત કરવો હોય તો માણા થવું પડે, બરો ન જડે. હા, સુર દુર્લભ ગ્રંથન સબ ગાય. બધા ગ્રંથો ગાય છે, દેવતાઓને દુર્લભ છે. હા, એવો મનુષ્ય દેહ મળ્યો છે. એમાં જે યુવાનો બેઠા ને એટલે વિવેક શબ્દની સરળ ભાષામાં વ્યાખ્યા કરી દો. વિવેક એટલે હું કે તમારા 4 વ્હીલમાં સામે કાંટો બતાવતો હોય કે આ 4 વ્હીલ છે એ પર કલાક 240 કિલોમીટર હાલશે કે 180 કિલોમીટર હાલશે. ક્યાં સુધીનું હોય મીટર? મને એ ખબર નથી, આવડતી નથી કંઈ. જ્યાં સુધીનું હોય, જેવી ગાડી. પણ 10 થી લઈ 10, 20, 40, 60 એવું બધું લખેલું હોય કે આ ગાડી પર કલાકે 180 કિલોમીટર હાલશે. અને આ કે એની લેબોરેટરીમાંથી પસાર થઈ ગઈ, આંકો તો હાલે પણ હકાય નહીં. એનું નામ વિવેક. ન્યા સુધી કાંટો પોતાડી ન દેવાય ને આપણે આપણી કેપેસિટીમાં રહેવાય. એનું નામ વિવેક. હા, એક છોકરાને બાપાને પગે લાગીને કીધું તો બાપુજી તમારી નવી ઓડી આજે લઈ જાઉં છું, મને આશીર્વાદ આપો. એમ કેમ ઘુમરો મારી અને ઓખાથી પાછો આવતો રહું. એટલે બાપુજી આશીર્વાદ દીધા કે જા બેટા, મારા આશીર્વાદ તારી સાથે છે, તું બેટ દ્વારકા સુધી ઘુમરો મારી આવ, એમ કેમ પાછો આવતો રે. પણ એક દીકરા તને ચોખવટ કરી દઉં કે શું કે મારા આશીર્વાદની ઝપટ છે ને એ 100 કિલોમીટરની છે. એનાથી વધારે જાય ને તો મારા આશીર્વાદ વાહે રહી જાય. પછી તું જાણ ને તારા ભાઈ જ જાણે, મારા આશીર્વાદ પછી કાયમ આવશે નહીં. એમ દરેકે પોતાની મર્યાદા સમજી લેવી જોઈએ. મારી ભટકી જેટલા મંદિર હોય એટલા આંટો મારી આવે. ભટકી થઈ ભક્તાની પાસે બીજાને કહેતી હોય લે તમે નથી જતા, અમે તો કાયમ જઈએ. આ કેવા હાટો? ભટકી થઈ ભગતાણી અને લાલાને લાડ લડાવે, મુંગટ મોરલી, પણ બાબાને ખીચડી નો ખવડાવે. બધી ભક્તિ નકામી, હાવ નકામી. હાથ ડોહ્યું બેઠ્યું હતું ને બાબો નીકળ્યો એટલે કીધું ડોહ્યું શું કરો કે અમે દેખતા નથી લાલાને શણગાર સજીએ. હું શણગાર સજો કે જો નો લાલાને પૂજા કરીએ, અમે વાઘા પહેરાવીએ, અમે પિતાંબર પહેરાવીએ, વાઘા પહેરાવીએ, ભારતા નથી.
કઈ બાબો હળવેક થી બોલ્યો મારો સોયણો 3 દી થયા પલાઈ રહ્યો, હું આ કાસડી પહેરીને રખડું, આ લાલા હણગાર, આ લાલા હણગાર. આ બધી મામા આડંબરની ભક્તિ છે. ભક્તિ તો સરળ હોવી જોઈએ, તમારા જીવનને ડગલે ડગલે કામ આવનારી ભક્તિ હોવી જોઈએ. હા, એટલે હું જાહેરમાં કહું, ધર્મને ગૂંચવી ન નાખો. ધર્મ સીધો સાદો સરળ. અટાણે તો એવો ધર્મને ગૂંચવી નાખ્યો છે ને, સિગમ દેવો કરી નાખ્યો, નથી ગળે ઉતારી શકતા, નથી થૂકી શકતા. પેલા શીરા દેવો કરી નાખ્યો, મેં થોડીક વાર પહેલા કીધું ને એવો સીધો સાદો મમા આપણો ધર્મ. જે ઘડીએ, જે પલે, જે સમયે તમને જે પાત્ર ભજવવાનું આવે એ પાત્રને પૂરેપૂરો ન્યાય દઈ દે. ભાઈ તરીકે, બાપ તરીકે, મિત્ર તરીકે, હારા તરીકે, હારા તરીકે, સંબંધી તરીકે, સાધુ તરીકે, સેવક તરીકે, હાહુ તરીકે, નણંદ તરીકે, જેટલા પાત્ર ભજવવાના આવે. અટાણ તમને સાંભળવાનું પાત્ર મળ્યું છે, મને બોલવાનું મળ્યું છે, પાત્ર અને સાધન મામાને કહું પૂરો ન્યાય દઈ જાઓ એટલે તમે સંસાર સાગર તરી ગયા. પછી ભવસાગર તારવા વાળો બેઠો છે, તારવા તારે ન તારે ત્યાં ક્યાં હાંકડી કરીએ. તારી દેહ એને લાયક થાવું ને એટલે તારી દેહ. હા, જે પાત્ર પછી કલેક્ટર હોય તો કલેક્ટર અને ડોક્ટર હોય તો ડોક્ટર, પાત્ર પૂરું ભજવી જવું જોઈએ. કલેક્ટર પાસે ગામડાનો બાબો મળવા ગયો તો તેને પટેવાળાએ કીધું બાપા તમારું નામ લખી દો. લખી દીધું, બાબાએ વાંચ્યું, લખી દીધું નામ. કલેક્ટરે વાંચ્યું, છે મારા ગામના. એટલે નીચે લખી દીધું અત્યારે હું કામમાં છું, ફરી વાર આવશો ત્યારે મુલાકાત આપી. પટાવાળાએ કીધું સાહેબ નહીં મુલાકાત આપે, દવા દો બાપા, નીકળી જાઓ. કે કેમ? કે લખી દીધું હું કામમાં છે, ફરી વાર આવશો ત્યારે મુલાકાત આપશે. બાપા કે બાપા વયો જાય ઘીરે, પણ લે આ હું લખી દઉં નહીં ત્યારે સાહેબને મચાઈ આવી. બાબાએ વાહે લખી દીધું કે સાહેબ તું કામમાં છો એટલે તારું કામ છે, કાલે સવારે કામમાંથી ઉતરી ગયા પણ તારું કઈ કામે નથી. આ તો કામ માથે હોય ને કામ કરી લઈએ, આ પોતાની ફરજ પૂરી બજાવી લઈએ. હાહુ તરીકે ને હા એક વહુ હતા ને, વહુ બહુ હોશિયારો, હાહુ પાસે કામ કરે છે. મારા સાસુ જેવી તો રોટલી થાય જ નહીં. હાહુ અરખમાં નરખમાં કરી નાખ્યો. મારા ફૂઈ જેવા રાથણા કોઈ દી થાય જ નહીં, એ કરી નાખે. મારા ફૂઈ જેવી ચોખ્ખાઈ કોઈ નહીં. હાહુ મંડે વારવા હતા તો હામીનો લઈ છોકરો વર્તી ગયો, ભાઈ હોશિયાર છે. એક દિન બાને કે આ કામ કરાવીને તમને તોડવી નાખશે, આ ખોટે ખોટા વખાણ કરે છે, કાલ કામ કરજો. કે હું કે તમે મને જો વારવા ફળ્યું, હું તમારા હાથમાં હાવણીનો જટી લે એટલે ભૂંડી લાગશે તો આ ફળી વારવા આવશે. પછી આપણે મા દીકરો બે હાવણીનો મૂકી દેવું. ડોળિયા હાવણીનો લીધો, મીડા વારવા. ત્યાં છોકરા વળે માં એટલા વર્ષ તમે કામ કર્યું, એટલા વર્ષ ઢેડો કર્યો ને હજી તમે આજે હાવણીનો તમારા હાથમાં લાવો હું વારી નાખું. એમ કે છોકરાએ હાવણીનો લીધો. ત્યાં ડોહી કરે કે દીકરો ઉઠીને થોડો ફર્યું વારે, હું બેઠી છું લાવી હું વરી નાખું. ત્યાં હવે ડોકું કાઢીને કીધું એમાં મા દીકરો બાંધો, હું એક દી આવારો ને એક દી આવારો. કસબ ના એમાં હું કે બાંધો. પાત્ર ભજવી જવું. ડોક્ટર ની પાસે એક ભિખારીને આવી, સાહેબ મજાની વાત છે. એટલે સાહેબે જોયું કે ગરીબ છે એટલે ડોક્ટરે પોતાનું પાત્ર ભજવ્યું કે જા તારા પૈસા જોતા નથી, ગરીબના પૈસા મારે શું લઈને કરવા. એને દવાઈ મફત દીધી, એનું જે કે તપાસ કરવી હતી એ મફત કરી, પૈસા નો લીધા. પગથિયા ઉતરી ગઈ, પાછા પગથિયા ચડી. સાહેબ તમે મને મફત તપાસી દીધી, મફત દવા દીધી, મારા ફોટા પાડ્યા, રિપોર્ટનું તમે કાંઈ ન લીધું, તમારો ખૂબ ખૂબ આભાર. પણ એ સાહેબ તમારે ખાવાનું જ ન કીધું, મારે હું ખાવું હું ન ખાવું. ડોક્ટર કહેતા માગ્યું જડે ખાવું, ન જડે ને પરેજી. તારે અહીંયા ક્યાં સફરજનના હુંડા ભર્યા.
અને બાજરાનો જડે તેથી ઘઉંની પરેજી ને ઘઉંનું જડે તેથી બાજરાની પરેજી. ગામડાનો બાબો ડોક્ટર પાસે ગયો તો ડોક્ટરે મોટા મોટા ટીકડા જોઈ અને બાપાને દીધા, બાપા આ ટીકડા તમારે ખાવા પડશે. બાપા એ વિળેલા ટીકડા મારે ગળે ન ઉતરે. કે બાપા તમને કેળા ભાવે? કે હા, કેળા ને બટકામાં ટીકડી નાખીને બટકું ગળી જવું. એ 3 દિન દવા પૂરી કરીને આવ્યા. ભાભામાં કાંઈ ફેર નહીં. એટલે સાહેબે કીધું મારી દવાથી હારા ને ફેર પડી જાય ને. ભાભા તારામાં કેમ કાંઈ ફેર ન પડ્યો? કે સાહેબ ક્યાંથી પડે? કે કેમ? તારી દવા ગરમ, કેળું ટાઢું, એ ભાઈ હામ સમજી લે, મારામાં કાંઈ ફેર ન પડે. હા, ગજબની બુદ્ધિ વાપર્યો. હા, મૂળ મુદ્દો મારો એ હતો. થોડીક વાત તમને હશે ને એટલા માટે કરી કે ડોક્ટર તરીકે પાત્ર મળ્યું તો ડોક્ટર તરીકે, અને ક્લાર્ક તરીકે મળ્યું હોય તો ક્લાર્ક તરીકે, પણ તમારા પાત્રને પૂરો ન્યાય દઈ દેજો. એટલે કાળીઓ ઠાકર અખીડ બ્રહ્માંડનો માલિક તમારી માથે રાજી રહે, રાજી રહે. હા, આટલો ધર્મ અહીં બધાવી દેવાનો છે. બહુ સીધો સાદો ધર્મ. એટલે તુલસીદાસ જે કીધું છે કે નહીં કાલિકા રામના ભક્તિ વિવેકો, એ રામ નામ અવલંબન એકો, અને કલિકા રામ મલ મૂલ મલિના, પાપ પયો નિધિ જનમન મી. આવો કળીકાળ, આવો કળીકાળ. ગોવિંદ બાપુ આખો યુગ જ અવરો આવ્યો. હા, ઢોર બેઠા બેઠા ખાય, માણા ઉભા ઉભા ખાય. સાહેબ, ઢોર બેઠા બેઠા ખાય. હવે ગૌશાળામાં કોઈ ગાયું છોડતા નથી, બિસાડી બેઠી બેઠી ખાય. ઢોર બેઠા બેઠા ખાય, માણા ઉભા ઉભા ખાય. આ જેટલું વાહન બને એટલું માણા હાટું જ બને. મોટરસાયકલ થી માંડીને 4 વ્હીલર સુધી જેટલા બને વાહન ની બધા માણા હાટું જ બને, છતાં ઢોર વાહનમાં જાય. ઢોર વાહનમાં જાય. તમારા દીકરાના લગ્નમાં ઘોડી આવશે તો મેટાડોરમાં આવશે. અહીંથી કોઈ ભેં વેચશે ટૂંપણી સુધી તોય તરત મેટાડોર બંધ છે. ઢોર વાહનમાં જાય. માણા હાલીને ઉપડ્યું, કોઈ દ્વારિકા, કોઈ ચોટીલા, કોઈ વાન, કોઈ વાવના નીકળ્યું, હાયલું જાય. ઠીક છે, ભક્તિને ખાતર હાલે છે, આપણે એને પ્રણામ કરીએ છીએ. પણ કોઈને ડોક્ટરે બીવરાવ્યા હતી, ડાયાબિટીસ વાળા, કોલેસ્ટ્રોલ વાળા, બીપી વાળા, ને 4 વાગ્યામાં સડા પહેરીને ઉપડ્યા, ધોડ્યા જાય. 4 વાગ્યામાં જોવો તો એની તાણી ન હોય. અને હમણાં ભરતી આલી છે એટલે એ જુવાનડા ઉપડ્યા છે, પોલીસમાં જવા વાળા, PSIમાં જવા વાળા, એ ધોડ્યા. એટલે આખી દુનિયા ધોળી જાય, ક્યાં જાય કઈ નક્કી નથી, પણ ધોળી જાય.